સરપ્રાઈઝ એ છે દાદાને આપણે સુખડી લઈ લીધી છે અને એવું બધું ચડી ગયું છે. હાય જેદુ યોર ફર્સ્ટ કાર. તો અત્યારે આપણે જવાનું છે ડભોડા મંદિરે અને અમદાવાદમાં અત્યારે આપણે જવી તો હવે જોવી કે મજા કરવી છે અને અત્યારે બધે જો ધીમે ધીમે કરીને આવે છે. તો હાલો હવે આપણે જવું છે ને મમ્મી. અત્યારે આ વાળી ગાડી પહેલી વાર પપ્પા અત્યારે રખાવે છે, પહેલો સેલ માર્યો છે અને પપ્પાના ગાડી હવે જોવી કે એક ફાવે છે અને આ આપણે એક સરપ્રાઈઝ છે તો એ તમને શું લાગે છે, શું હોય છે કોમેન્ટમાં લખી દેજો અને આપણે જોવી શું કરવી છે. ડભોડા મંદિરે જવાનું છે, હનુમાન દાદાનું મંદિર છે. તો હાલો જાવી. તો આપણે ફાઇનલી અત્યારે ડભોડા મંદિરે પૂગી ગયા છે અને અત્યારે આ ગાડી હવે સરપ્રાઈઝ એ છે કે આ ગાડી આપણે લઈ લીધી છે અને આ ગાડી આપણી ફર્સ્ટ કાર છે, આપણી પહેલી. અને પપ્પાએ અત્યારે હકાવી પહેલી વાર. કેવી લાગી? હનુમાન દાદાનું મંદિર આ ડભોડા છે, પ્રખ્યાત છે અને અહીંયા શનિવારે એટલી ભીડ હોય ને. અને જો આ હનુમાન દાદા છે, જો હનુમાન દાદા. આપણે ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા છે. હાલો તમે દર્શન કરી લો હનુમાન દાદા. તો ગાડીમાં ચડાવવા માટે હારનું અત્યારે સેટિંગ કરે છે. નાના નાના છે તો બે ભેગા કરીને પછી હવે એક આખો ચડાવશે એવું કરવાનું હવે ડિસાઈડ થયું છે. હનુમાન દાદાને ચડાવેલો હાર છે. હનુમાન દાદાને આપણે સુખડી લઈ લીધી છે. અહીંયા મંદિરમાં જ બને અને મંદિરમાંથી આપણે લઈ લીધી છે હનુમાન દાદાની સુખડી અને હવે આપણે દર્શન કરી લીધા છે. ફાઇનલી આપણે હનુમાન દાદાનું મંદિર હવે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના મંદિરે અને હાલો હવે તો નીકળવી. કેવડું મોટું, બહુ મોટું મંદિર છે અને અત્યારે તો બહુ ઓછું છે, સવારમાં એટલા બધા ન હોય. અને આપણે આ ગાડીની સરપ્રાઈઝ હતી, પપ્પાએ આપી હતી એટલે આપણે અહીંયા આવ્યા હતા ડભોડા મંદિરે દર્શન કરવા માટે. તો હાલો હવે પાછા જાવી અને હવે ઉત્સવ છે એનો વિડીયો આવશે અને કેવી મજા કરવી છે એ જોઈ લેજો. અહીંયા હાર પહેરાવે છે અત્યારે અને ફાઇનલી આપણો આ હાર ચડી ગયો છે. હર વખતે ગલગોટાનો હોય પણ આ વખતે એ નથી મળ્યો અહીંયા એટલે આપણે આ કર્યો છે. અહીંયા જો હુકડી અહીંયા બને અને અહીંયાથી લેવાની હોય અને અહીંયા આપણે ચડાવવાની હોય હનુમાન દાદાને. ફાઇનલી હવે મસ્ત ગાડીના હાર ને એવું બધું ચડી ગયું છે અને હવે આપણે જવું ઘરે અને રસ્તામાં આપણે કેવી મોજ કરવી એ જોવી અને મસ્ત ગાડી છે. તો હાલો હવે જાવી. તે ચાંદલો કરે છે. તો અત્યારે સ્ટેરિંગ ઉપર ને બોનેટ પાસે કરી નાખ્યા છે ચાંદલા. અત્યારે સ્ટેરિંગ ઉપર કરે છે 5 ચાંદલા અને પછી હવે આપણે જાવું અમદાવાદ પાછા. આ અમદાવાદથી 21 કિલોમીટર થાય ડભોડા. અત્યારે ડભોડા આપણે સવી અમે અહીંયા દર શનિવારે આવતા પહેલાં. હાલો તો હવે ચાલુ કરી દો. અમે ગાડી ટર્ન મારતા હનુમાન દાદાના દર્શન બી કરી લીધા છે અને ગાડીનું મુહૂર્ત કરવા માટે પૂજા કરી. હા બધી કરી લીધું છે. તો હાલો હવે આપણે જાવી પાછા. માસા ને માસી બે પહેલી વાર ગાડીમાં બેસી ગયા છે એની ખુદની ગાડીમાં. જો બેસી જા. જો બધા પહેલી વાર ગાડીમાં બેઠા છે. તમે જોયું ને કેવી આ માસાએ સરપ્રાઈઝ દીધી છે મસ્તની. જો આ ગાડી માસાએ લઈ લીધી ફાઇનલી. હાય જેદુ યોર ફર્સ્ટ કાર. તો માસે એની પહેલી કાર લઈ લીધી છે. ધરાવું
ફાઇનલી દર્શન કરીને હવે આપણે નીકળવી છે. આ બધા બેહી ગયા છે ને વિધિ થઈ ગઈ છે. ચાંદલા ને એવું બધું થઈ ગયું, હાર ચડાવાઈ ગયો છે, બધી ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો હવે બેહવી. હવે સૂરજ ઉગી ગયો છે ને દિવસ હવે થઈ ગયો, અંજવાળું થઈ ગયું છે હવે. હા અને